નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું ગુજરાતી ધોરણ 12 વિભાગ સી। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીએ આપણે આઈએમપી પ્રશ્ન વિભાગ સી। નીચેના સમાનાર્થી શબ્દો સામેની જોડી કરો। તો તેજ, જળ, શરીર, તરુ, વૃક્ષ, પ્રકાશ, નીર। તો તેના પ્રશ્નો છે। તો તેનો ઉત્તર થશે તેજનું ઉજાજ અને પ્રકાશ, વૃક્ષનું ઝાડ અને તરુ, કર્મ, કામ, કાર્ય, દેહ, શરીર અને તન, પાણી, જળ, નીર। પછી સમજ, અલંકાર, પ્રજ્ઞા, બુદ્ધિ, નરમ, પૂર્ણો, કોમળ, અતિથિ। તે બધી પ્રશ્ન છે અને તેના જવાબ થશે સમજનું અક્કલ, પ્રજ્ઞા, બુદ્ધિ, મતિ, ડહાપણ, કોમળ, નરમ, મૃદુ। ઘરેણું, અલંકાર, આભૂષણ, મહેમાન, અતિથિ, પરોણા। તો નીચેના આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય લખો। તો વિદ્યાર્થી મિત્રો, વાક્યો લખવાના છે અને તેના વિરુદ્ધાર્થી શબ્દો પણ લખવાના છે। તમારી વાત સાચી છે, તમારી વાત ખોટી નથી। મને શરત મંજૂર છે, તો જવાબ તેનો આવશે મને શરત નામંજૂર નથી। એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી, તો જવાબ આવશે એમાં સાચો રાષ્ટ્રદ્રોહ ન હતો। તે અભિમાની છે, તે નિરાભિમાની નથી। મને શરત મંજૂર છે, મને શરત નામંજૂર નથી। મિસ પંકજમનો હું મહેમાન છું, મિસ પંકજમ મારા યજમાન છે। મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા, મેનાબહેન નિરુત્સાહી ન થયા। કાગવાણી શુકનમાં ન લાવવું, કાગવાણી અપશુકનમાં લાવવું। મારો ચોકીદાર ઈમાનદાર છે, મારો ચોકીદાર બેઈમાન નથી। હું શાંતિથી દાવ ખેલવા બેઠો છું, તો એનો જવાબ થશે હું અશાંતિના દાવ ખેલવા બેઠો નથી વિરુદ્ધાર્થીમાં। આગળ જતાં અમારો માર્ગ ઊંચાણથી આવી ગયો, તો આગળ જતાં અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ગયો ન હતો। બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે, તો તેનો જવાબ આવશે નબળા પ્રાણી સ્વપ્રયત્ન કરે છે। શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, તો શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી સફળ જવાની નથી। વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું, વૃદ્ધના મોં પર દુઃખ ન આવ્યું। કાગવાણી શુકનમાં ન લાવવું, કાગવાણી અપશુકનમાં ન લાવવું। ટેકરાની જમીન કઠણ ન હતી, તો જવાબ આવશે ટેકરાની જમીન પોચી હતી। હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું, હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી। મારો ચોકીદાર ઈમાનદાર છે, મારો ચોકીદાર બેઈમાન નથી। આ તો ગૌણ ભાષા છે, આ તો મુખ્ય ભાષા નથી। મિસ પંકજમનો હું મહેમાન છું, મિસ પંકજમનો હું યજમાન નથી। નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। તો આનંદ સાથે લેવાતું ભોજન, તેને કહેવામાં આવે છે મિજબાની। જટા ધરાવતો અસુર રાજા, તો તેનું નામ છે જટાસુર। પોતાના કામ પોતાની જાતે કરે તે પાનખર। અર્જુનનું ધનુષ્ય ગાંડીવ। વેદના અંતિમ ભાગ, તો વેદાંત। તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર આવા આઈએમપી પ્રશ્નો તમારી સાથે હું લાવીશ। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।